નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો અમરેલીની પાટીદાર યુવતીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. પીડિતા પાટીદાર યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે. સેશન્સ કોર્ટે 15,000ના બોન્ડ પર જામીન આપ્યા છે. પીડિત દીકરીના પરિવારમાં હરખની હેલી. અમરેલીમાં બનાવટી લેટરકાંડમાં ફસાયેલ દીકરીનો કેસ. મધ્યસ્થ સહકારી બેંકે પીડિત દીકરીને કાયમી નોકરી આપશે. આગેવાનોએ દિલીપ સંઘાણીને આ મુદ્દે રજૂઆત કરી હતી. દિલીપભાઈ સંઘાણી દ્વારા ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો છે. આજે બેંકની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે. દીકરીને સહકારી બેંકમાં કાયમી નોકરી આપવાનો ઠરાવ થયો છે. બેંકના તમામ ડિરેક્ટરો દ્વારા આ પ્રસ્તાવને વધાવાયો છે. દીકરીને સન્માન મળે અને આત્મનિર્ભર બને તેવો પ્રયાસ. ભાવના ગોંડલિયાનું નિવેદન. બેન ગોટીના બનાવ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાના અંતે દિલીપભાઈ સંઘાણી બેંકના ચેરમેનશ્રીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે જો બેંક અમારું બોર્ડ છે એ મંજૂરી આપે તો પાયલબેન છે એ એમની સાથે જે બનાવ બન્યો છે એમને પછી બહાર જે ડિપ્રેશનમાં આવી જાય અને બહાર આવ્યા પછી એમને સમાજમાં ફરી વખત પુનઃસ્થાપિત થવા માટે સ્વમાનભેર રહી શકે એના માટે થઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અમારા બોર્ડની અંદર મહિલા પ્રતિનિધિઓ છે એમણે આગ્રહપૂર્વક બધા જ ભાઈઓને વિનંતી કરી હતી કે જો આ બેનને બેંકની અંદર જોબ આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે તો એના માટે બોર્ડે આ નિર્ણય લીધો. એટલે અમે બોર્ડના મહિલા પ્રતિનિધિઓ તરીકે પણ એમના આખા બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જે પ્રસ્તાવ મૂક્યો એમને સર્વાનુમતે બોર્ડે મંજૂરી આપી છે. અમરેલીના પાટીદાર નેતાઓ દિલીપ સંઘાણીને મળ્યા હતા. પીડિતા દીકરીને કાયમી નોકરી મળે તે બાબતે રજૂઆત કરી હતી. પાટીદાર આગેવાનોએ દીકરીની આજીવિકાને લઈને રજૂઆત કરી હતી. દીકરીને સહકારી ક્ષેત્રે સમાવી લેવા રજૂઆત કરવામાં આવી. દિલીપ સંઘાણીએ દીકરીને આજીવિકા મળે તે ખાતરી આપી હતી. ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબાર સહિત આગેવાનો દિલીપ સંઘાણીને મળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસ દરમિયાન અમરેલીમાં જે ઘટના બની અને એમાં એક પાટીદાર દીકરીને જે કાયદાને પ્રક્રિયામાંથી પસાર થવો પડ્યો અને જેને કારણે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને પણ તમામ સમાજો વ્યથિત થયા અને આ દીકરીની ભૂમિકા પોતે પ્રાઇવેટ જોબ કરતી હતી એટલે આજીવિકા માટે એટલે એમનું આજીવિકાનું કાયમ એક મેન્ટેન થાય એના કુટુંબને સહારો મળી રહે એટલે માટે બધા અમરેલીના બધા આગેવાનો બધા પાટીદાર આગેવાનોને બધા લોકો દિલીપભાઈને મળ્યા અને સરકારી ક્ષેત્રમાં ક્યાંય પણ એમને સમાવી લઈને એમની કાયમી ધોરણે આજીવિકા બરાબર થાય ચોક્કસપણે એવું રીતે એમને વિનંતી કરી અને દિલીપભાઈએ આ વિનંતીનો સ્વીકાર કર્યો. અમરેલીની પાટીદાર યુવતીના જેલવાસનો મામલો. જામીન મળતા ખોડલધામના દિનેશ બાંભણિયાની પ્રતિક્રિયા સામે આવી છે. દીકરીને અન્યાયને લઈને ગુજરાતમાં ઓહાપો મચી ગયો હતો. દિનેશ બાંભણિયાનું નિવેદન. ખોડલધામ સાથે તમામ સંસ્થાઓનો સહકાર. દીકરીને થયેલા અન્યાયમાં જીત થઈ છે. દીકરીના નિવેદન પછી સમાજ પરિવારની સાથે રહેશે. ગુજરાતમાં આ બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે. સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો. દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કાંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ બનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હંમેશા હાથે રહેશે. પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે કોંગ્રેસ નેતાના પ્રહાર. અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપના આંતરિક કલહના કારણે બધું બહાર આવી રહ્યું છે. એક દીકરીએ માત્ર પત્ર ટાઈપ કરવાનું કામ કર્યું હતું કે દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરવામાં આવી. દીકરીનો વરઘોડો કાઢવાથી દીકરીનું અપમાન થયું છે. બીઝેડ ખ્યાતિકાંડના આરોપીના વરઘોડા કેમ નથી કાઢતા? અમિત ચાવડાનું નિવેદન. પોતાના રાજકીય એજન્ડાને પાર પાડવા આ કૃત્ય કરવામાં આવ્યું છે. દીકરીનો વરઘોડો કાઢનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી. એક દીકરી કે જેણે ટાઈપ કરવાનું કામ કર્યું હતું, એ પત્ર ટાઈપ કર્યો હતો, એવો કોઈ મોટો ગુનો નહોતો કર્યો, પણ એની સામે પણ એફઆઈઆર થાય છે અને અડધી રાત્રે 12 વાગે પોલીસ પકડીને લઈ જાય છે અને જે રીતે એનું સરઘસ કાઢવામાં આવે છે કે જાણે રીઢા ગુનેગારો હોય, કોઈ આતંકવાદીઓ હોય, એવી રીતે એમની સાથે વર્તન કરવામાં આવે છે.
ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાના રાજકીય એજન્ડાઓ માટે, પોતાના રાજકીય હરીફોને ખતમ કરવા માટે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે. રાત્રે 12 વાગે કાયદાની જોગવાઈ વિરુદ્ધ પોલીસ પકડીને લઈ જાય છે. કાયદાની જોગવાઈ વિરુદ્ધ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. એ દીકરીનું જાહેરમાં અપમાન થાય છે. ભવિષ્યમાં એને કોઈ પણ ક્ષેત્રે જશે તો આ અપમાનનો બોજ સહન કરવાનો થશે. ત્યારે એમના રાજકીય હિસાબ પતાવવાની લડાઈમાં એક માસૂમ દીકરીને ભોગ બનાવવામાં આવે છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે પત્ર લખીને માગણી કરી છે કે આ કાયદા વિરુદ્ધની કાર્યવાહી છે. તમારે વરઘોડા કાઢવા હોય તો ખ્યાતિ કાંડમાં શું કામ વરઘોડા નથી કાઢતા? બીજેડ કાંડમાં શું કામ વરઘોડા નથી કાઢતા? લેટરકાંડમાં દીકરીને બચાવવા સમાજની કવાયત, પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે અલ્પેશ કથિરિયાનો હુંકાર. પાટીદાર સમાજ દીકરી માટે અને સમાજ માટે બહાર આવે. કથિરિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. કોઈપણ પાર્ટીના લોકો દીકરીને ન્યાય અપાવવા જોડાઈ શકે છે. દીકરીને ન્યાય અપાવવા મીટિંગ કરવા માટે એક જગ્યા નથી. ફાર્મવાળા જગ્યા આપે તો ઉપરથી લાગતા વળગતાનો ફોન આવે છે. જે ફાર્મ મીટિંગમાં જે રીતે રાખવામાં આવ્યું હોય તે ફાર્મ કોઈને ભાડે રાખવું નહીં. એટલે વહેલી તકે દીકરી કઈ રીતે આવે એ માટેના પ્રયત્નો છે. અને કોઈ પણ પાર્ટીના સમર્થનમાં, કોઈ પણ પાર્ટીના વિરોધમાં આપણો કોઈ પ્રોગ્રામ નથી. એટલે દરેક વ્યક્તિઓએ પોતપોતાની પાર્ટીને સાઈડમાં રાખીને આમાં જોડાવવું તો આવવાનું. કોઈને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય અથવા કોઈને કોઈ પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો દીકરીવાળી લડાઈમાં જોડાવવું નહીં. તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી. અને દરેક લોકો પોતપોતાની રીતે સ્વતંત્ર છે. અત્યારે વધારે તો બીજું કોઈ આપણે અહીંયા આ રીતે પહેલા તો આપણે સમાજની દુઃખની બાબત એ છે કે સમાજની બીજું મીટિંગમાં જતું નહીં મળતું આંદોલન જોયું. આંદોલન વખતે આપણે એવી રીતે વડે ભેગું થવું પડતું. એટલે પહેલા તો આ ફાર્મ બેફામ બધાને આપણે ધન્યવાદ દેવા. ભાજપ નેતાઓ પાટીદાર દીકરીને મળવા જેલમાં પહોંચ્યા હતા. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દીકરીને જેલમાં મળ્યા હતા. ભાજપના નેતાઓના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દિલીપ સંઘાણીએ જેલમાં દીકરીને મળ્યાની પુષ્ટિ કરી હતી. દીકરી મુદ્દે મુખ્યમંત્રીને સાચી હકીકત જણાવી છે. દિલીપ સંઘાણીનું નિવેદન. અમર ડેરીના ચેરમેન, અમરેલી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ પણ મળ્યા હતા. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલનો સીએમને પત્ર લખવામાં આવ્યો છે. અમરેલીમાં પાટીદાર યુવતીની ગેરકાયદે ધરપકડ અંગે પત્ર લખવામાં આવ્યો છે. ઓફિસમાં નોકરી કરતી યુવતીને આરોપી બનાવવી અયોગ્ય છે. ધારાસભ્ય દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ભાજપના દંડક વિરોધ પત્ર બાબતે આરોપી બનાવવી અયોગ્ય છે. માલિકના કહેવાથી ટાઈપ કરનાર ગુનેગાર ન બની શકે. સૂર્યાસ્ત બાદ યુવતીની ધરપકડ કરવી પણ કાયદા વિરુદ્ધ છે. યુવતીને જાહેરમાં બદનામ કરનાર લોકો સામે કાર્યવાહીની માંગ પણ કરી હતી. સમાજની યુવતી કે દીકરીનું ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન અયોગ્ય છે. ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કરી યુવતીને અપમાનિત કરાઈ છે. સરકાર દ્વારા મહિલા સન્માનની વાતો કરવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની જનતાનું અને ગુજરાતની મહિલાઓનું માથું શરમથી ઝૂકી જાય એવો પ્રસંગ અમરેલીની અંદર બન્યો. એક સામાન્ય ઓફિસમાં કામ કરતી દીકરી કે એના માલિકના કહેવાથી એને લેટર ટાઈપ કર્યો અને સામાન્ય બાબતની અંદર રાતે 12 વાગે દીકરીની ધરપકડ કરી અને જાહેરમાં એને રિકન્સ્ટ્રક્શનના નામે અપમાનિત કરવામાં આવી. કાયદાની અંદર જોગવાઈ છે કે કોઈ પણ મહિલાને રાતે ધરપકડ ના કરી શકાય. 7 વર્ષથી ઓછી સજાની જોગવાઈઓ એમાં સીધી ધરપકડ ના કરી શકાય. છેલ્લા 2 વર્ષની અંદર 70,000 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. એ ડ્રગ્સ માફિયાઓને કરોડોનું કરી જનાર ઝાલાને અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી કુલપતિને પકડી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હોત તો અમે તમને અભિનંદન પાઠવ્યા હોત. તમને શરમ આવી જોઈએ. કંઈક શરમ કરો અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી. અમરેલીની પાટીદાર યુવતીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. પીડિતા પાટીદાર યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે. સેશન્સ કોર્ટે 15,000ના બોન્ડ પર જામીન આપ્યા છે. પીડિત દીકરીના પરિવારમાં હરખની હેલી જોવા મળી. ફારૂક કાદરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ફારૂક, જે રીતે અમરેલીની પાટીદાર યુવતીને સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે, શું વિગતો? જી, જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં જે છેલ્લા 5-6 દિવસથી જે પાટીદાર યુવતીનો જેલવાસ હતો તેને લઈને જે આખા ગુજરાતભરમાં ઓહાપો મચી ગયો તેને લઈને આજે
સેશન કોર્ટે 15,000 જામીન આપ્યા છે. 15,000 બોન્ડ પર તે જામીન પર છૂટીને અત્યારે સાંજે ઝડપી સંધ્યાએ તેને જેલ મૂક્યા. ત્યારે જેની ટ્યુમર સાથે તે પીડિત યુવતી છે પાયલ ગોટી, જે પાયલ ગોટીને લઈને વિઠ્ઠલપુર જવા માટે રવાના થયા છે. જ્યારે વી ફોર વિક્ટરીની આંગળીઓ અધ્ધર કરીને પાયલ ગોટીએ પણ જે ખુશી હોય તેવું જોવા મળ્યું હતું. હાલમાં જ જે વિઠ્ઠલપુર ગામે પહોંચ્યા બાદ કે ત્યાં પ્રેસ કોન્ફરન્સ સંબોધે તેવું જોવા મળી રહ્યું છે. બિલકુલ ફારૂક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે પાટીદાર યુવતીને 5 દિવસ બાદ જામીન મળ્યા છે, સેશન્સ કોર્ટે 15,000ના બોન્ડ પર જામીન આપ્યા છે. પીડિત પરિવાર એ ઘરે પહોંચતા પરિવારમાં પણ હરખની હેલી જોવા મળી હતી. જે રીતે હાલ આ દ્રશ્યો અમરેલીના આપ જોઈ રહ્યા છો, પીડિત દીકરીના પરિવારમાં પણ હવે હરખની હેલી જોવા મળી રહી છે. સેશન્સ કોર્ટે પાટીદાર યુવતીને જામીન આપ્યા છે. યુવતી એ કારમાં બેસીને જે રીતે તેને હાર પણ પહેરાવવામાં આવ્યો છે, આ યુવતી કે જેના પર આરોપ લાગ્યા હતા તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. પીડિતા પાટીદાર યુવતીને 5 દિવસના જામીન મળ્યા છે. સેશન્સ કોર્ટે 15,000ના બોન્ડ પર જામીન આપ્યા છે. પીડિત દીકરીના પરિવારમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે. અમરેલીમાં જે પત્ર ટાઈપ કરનાર આ યુવતી કે જેના પર આરોપ લગાવવામાં આવ્યા હતા તેની પાસે રિકન્સ્ટ્રક્શન ઘટનાનું કરાવવામાં આવ્યું હતું. રાત્રે તેની ધરપકડ કરાવ્યા બાદ જ્યારે તેનું સરઘસ કાઢવાના આરોપ લાગ્યા હતા, ત્યારબાદ હવે 5 દિવસ બાદ જામીન મળ્યા છે. સત્યમેવ જયતે. જે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે, એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો. મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું, કારણ કે જે પ્રમાણે આખું સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું, સરકારને જે દબાણ ઊભું કર્યું, જે પ્રક્રિયાના ભાગરૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે. થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે. પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું. સત્યમેવ જયતે. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. વિભાજનના વિરોધ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા આવી છે. બનાસકાંઠા અને કચ્છ ભૌગોલિક રીતે મોટા વિસ્તાર છે. અમિત ચાવડાનું નિવેદન, સ્થાનિક તંત્ર અને આગેવાનો સાથે ચર્ચા કરવી જરૂરી હતી. સ્થાનિક લોકોનો અભિપ્રાય મેળવવાની જરૂર હતી. વિરોધ એટલા માટે થઈ રહ્યો છે, પાલનપુર નજીક પડે છે. સરકારે ફરી વિચાર કરી સ્થાનિકોનો અભિપ્રાય મેળવવો જોઈએ. એકતરફી નિર્ણયના કારણે વિરોધ થઈ રહ્યો છે. અમિત ચાવડાનું નિવેદન. ગુજરાતમાં બનાસકાંઠા અને કચ્છ ભૌગોલિક રીતે બે મોટા વિસ્તારો હતા. વર્ષોથી માગણી છે કે ત્યાં જિલ્લા બનાવવામાં આવે, જેથી કરીને ભૌગોલિક રીતે લોકોને સરળતા પડે. પણ જે રીતે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું, નવો જિલ્લો બનાવવામાં આવ્યો, જો પહેલાં ત્યાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને સ્થાનિક તંત્ર સાથે પરામર્શ કર્યો હોત, પૂરતા પ્રમાણમાં લોકોનો અભિપ્રાય મેળવ્યો હોત, તો આજે કદાચ જે કાંકરેજ ને બીજા વિસ્તારો વિરોધ કરી રહ્યા છે, વિરોધ કરવાના દિવસો ના આવ્યા હોત. પણ પોતાની રાજકીય વાહવાહી કરવા માટે કોઈની પણ સાથે પરામર્શ કર્યા સિવાય, કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ, વહીવટી તંત્ર કે પ્રજા સાથે કોઈ પણ અભિપ્રાય લીધા સિવાય જે રીતે બનાસકાંઠા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને કાંકરેજમાં જે અમારા ધારાસભ્ય અમરતજી ઠાકોરને બધા જ આગેવાનો વિરોધ કરી રહ્યા છે, એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે એમને પાલનપુર હેડક્વાર્ટર્સ નજીક પડે છે. એમને બનાસકાંઠા જિલ્લામાં જો રાખવામાં આવે તો એમને વહીવટી સરળતા લોકોને પડે. ત્યારે સરકારે પુનઃ વિચાર કરવો જોઈએ. સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પ્રજાના અભિપ્રાય મેળવી અને એનો નિર્ણય કરવો જોઈએ. એક તરફી નિર્ણય કરવાને કારણે આ વિરોધ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વધતો વિરોધ, જેમાં કાંકરેજ વિસ્તારમાં આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. થરાદમાં તમામ લોકોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત, સામાજિક આગેવાનો, વેપારીઓ આંદોલનમાં જોડાયા હતા. કાંકરેજના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર પણ આંદોલનમાં જોડાયા હતા. થરાદમાં કરિયાણું, કાપડ, શાકભાજી સહિત ધંધા રોજગાર સજ્જડ બંધ રહ્યા હતા. બનાસકાંઠાના વિભાજનથી થયેલો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે. કાંકરેજ વિસ્તારનો થરાદમાં સમાવેશ કરવા વિવાદ થયો હતો. કાંકરેજના ભાજપ નેતા એપીએમસીના પૂર્વ ચેરમેને પત્ર લખ્યો હતો. એપીએમસીના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે સીએમને પત્ર લખ્યો હતો.
કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી હતી. બેંક, ડેરી સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી આ માંગ કરાઈ હતી. થરાદ અને વાવ વિસ્તારની દ્રષ્ટિએ મોટા કરાતા હોવાની ફરિયાદ. વડોદરાના છાણીમાં અશ્વની પ્રતિમાના લોકાર્પણને લઈને વિવાદ સર્જાયો છે. છાણી નાગરિક સહકારી બેંકે 27 લાખના ખર્ચે પ્રતિમા બનાવી છે. ગામ નજીક શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર આ પ્રતિમાનું લોકાર્પણ કરાયું હતું. અશ્વની પ્રતિમાના લોકાર્પણનો કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે વિરોધ કર્યો હતો. ટ્રાફિક ડીસીપી અને જેસીપીના અભિપ્રાયમાં વિરોધાભાસની વાત કરવામાં આવી હતી. હરેશ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું કે અકસ્માત ઝોન હોવાનો ટ્રાફિક ડીસીપીનો અભિપ્રાય, અકસ્માત ઝોન નહીં હોવાનો જેસીપીનો અભિપ્રાય. બેંકના પ્રમુખ સતીશ પટેલે કોંગ્રેસ કોર્પોરેટરને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિભાગોની મંજૂરી લઈને પ્રતિમાનું લોકાર્પણ કર્યું છે. વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનું છે. લોકોને પ્રતિમા જોઈ શક્તિ અને પ્રગતિનો સંચાર થશે. સતીશ પટેલનું નિવેદન. ખરેખર જ્યારે આ ઘોડાની પરમિશન લેવાની વાત હતી, અમારા વિસ્તારના લોકો એમને રજૂઆત કરી. એના લીધે અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરી. મ્યુનિસિપલ કમિશનર સાહેબે પોલીસ કમિશનરમાં કાગળ લખીને એનો અભિપ્રાય મંગાવ્યો. ટ્રાફિક ડીસીપી સાહેબે અભિપ્રાય આપ્યો છે કે બ્લાઇન્ડ સ્પોટને અકસ્માત ઝોન છે. એ જ કાગળ ઉપર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ 2 મહિના પછી કે લખીને આપે છે કે કોઈ અવરોધરૂપ દેખાતું નથી. પોલીસ કમિશનર સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર સાહેબનો અભિપ્રાય સાચો ગણો કે ટ્રાફિક ડીસીપી સાહેબનો અભિપ્રાય સાચો ગણો? મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમે રજૂઆત કરી કે જ્યારે 2 અભિપ્રાય ભેગા થયા છે તો તમે પોલીસ કમિશનર સાહેબ પાસે કાગળ લખીને 2 અભિપ્રાયમાંથી કયો અભિપ્રાય અમારે સાચો ગણવો, એના પછી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે. પણ મ્યુનિસિપલ કમિશનર સાહેબે કોઈ આવી કાર્યવાહી કરી નથી. બીજી વસ્તુ, આ કામ બંધ કરવા માટે કોર્પોરેશને જ્યારે કાગળ આપ્યો છે એના પછી કામ ચાલુ કરવું કે એવો કોઈ કાગળ કરેલો નથી. તેમ છતાં આજે ઓપનિંગ થાય છે, ખરેખર આ નિયમ વિરુદ્ધમાં છે. એસીપી ટ્રાફિક અહીંયા સ્પોટ વિઝિટ કરી ગયા. પોઝિટિવ રિપોર્ટ કોર્પોરેશનને આપ્યો. ત્યારબાદ કોર્પોરેશને મંજૂરી આપી. મંજૂરી આપ્યા પછી બેંક દ્વારા 300 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું કર્યું ને એમના નીતિ નિયમ પ્રમાણે અમારી જોડે સોગંદનામું કરાયું અને અમે એ રીતે મંજૂરી આપી. ત્યાર પછી અમે અમે અશ્વની પ્રતિમાનું અમે આખું કામ પૂર્ણ કર્યું. કામ પૂર્ણ કર્યા પછી આ વિરોધીઓએ વિરોધ કર્યો અને ફરીથી કંઈક એસીપી પાસેથી લખાયેલા કે એસીપીએ સ્પષ્ટ લખ્યું કે જગ્યા પર ઘોડાનું પ્રતીક સર્કલ બની ગયું છે એટલે કોઈ અભિપ્રાય આપવાનો નથી રહેતો. પરંતુ કદાચ અંધારું હશે એટલે બ્લેન્ક પોટ એવું લખીને આપ્યું હતું. ત્યાર પછી અમે કાયદેસર પોલીસ કમિશનરને અરજી આપી અને અરજીના માધ્યમથી પાછા ડેપ્યુટી કમિશનર અહીંયા જોવાયા. એમને સ્પષ્ટ અભિપ્રાય આપે કે બરાબર છે. ગાંધીનગર ખાતે આંજણા ચૌધરી સમાજના આંજણા ધામનો શિલાન્યાસ થયો છે. આંજણા સમાજનું રૂપિયા 300 કરોડના ખર્ચે આંજણા ધામ બનશે. આગામી 5 જાન્યુઆરીએ શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. ગાંધીનગરના જમિયતપુરા પાસે આંજણા ધામ બનશે. 22,000 ચોરસ મીટરમાં આંજણા ધામ નિર્માણ પામશે. 2300 વિદ્યાર્થી એક સાથે રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. લાઇબ્રેરી, કોમ્પ્યુટર રૂમ તથા હોલ સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. ગાંધીનગરમાં ઓબીસી જન અનામત સમિતિ સંમેલન યોજાયું હતું. કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું. દેશમાં બજેટની ફાળવણીમાં અસમાનતા ઊભી થઈ છે. અમિત ચાવડાનું નિવેદન, સમગ્ર દેશમાં અવાજ ઉઠ્યો છે. સંયુક્ત રીતે અવાજ ઉઠાવવો જોઈએ. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ છે. વસ્તીના પ્રમાણમાં અનામત મળવી જોઈએ. અમરેલીમાં દીકરીના મામલે ગેનીબેનના આકરા પ્રહાર. દીકરીનું સરઘસ કાઢ્યું, મહિલા તરીકે દુઃખ છે. ગેનીબેન ઠાકોરનું નિવેદન, પોલીસે બુટલેગરનું સરઘસ કાઢ્યું હોત તો અભિનંદન આપત. અધિકારીઓ સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ. ગેનીબેન ઠાકોરનું નિવેદન. બજેટની ફાળવણીમાં સત્તા અને સંસાધનોમાં જે રીતે અસમાનતા ઊભી થઈ છે, જે રીતે ભેદભાવ ચાલી રહ્યો છે, જે રીતે અન્યાય થઈ રહ્યો છે, એની સામે સમગ્ર દેશમાં એક અવાજ ઉઠ્યો છે કે જેની જેટલી વસ્તી છે એ પ્રમાણમાં એ સમાજને સત્તા અને સંસાધનોમાં ભાગીદારી મળવી જોઈએ. અમરેલીમાં જે દીકરીનું સરઘસ કાઢ્યું એ બાબતમાં
એક મહિલા તરીકે ખૂબ જ દુઃખ અનુભવું છું ને મીડિયાવાળાને પણ જે મારી બાઇટ લેવા આવે એમને વિનંતી કરી હતી કે આ દીકરી કોઈ બુટલેગર નથી, કોઈ આ ચરસનો ધંધો નથી કરતી અને આ એવી કોઈ બદીઓમાં નથી કે જેથી કરીને એનું સરઘસ કાઢવું પડે. અમરેલીની પોલીસે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, દારૂના આડાઓ ચલાવવા વાળાનું કાઢ્યું હોત, બળાત્કારીઓનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું સરઘસ કાઢ્યું હોત તો અમે પણ અમરેલી પોલીસને અભિનંદન આપોત. પણ માત્ર એક રાજકીય આગેવાનોને વાલા લાગવા માટે અને એમનો અહમ સંતોષવા માટે કરીને એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એક નારી શક્તિનું અપમાન છે, સમગ્ર ગુજરાતની મહિલાઓનું અપમાન છે. પાટીદાર સમાજ એકનું નહીં પણ અમારા બધાનું અપમાન છે અને આવા અધિકારીઓ જે વાલા લાગવા પ્રયત્નો કરતા હોય એની પાછળ સરકારે कड़क पगला लेवा चाहिए. तो अरविंद केजरीवाल काम कर रहे हैं क्योंकि अरविंद केजरीवाल सामाजिक न्याय को नहीं मानते. दूसरी बात 2015 के चुनाव के 20 के चुनाव में क्यों इतनी घोषणाएं नहीं हुई, आज इतनी सारी घोषणाएं क्यों रही? क्योंकि अंदर कहीं ना कहीं उनको डर सता रहा है कि कहीं हाथ से वो महल ना चला जाए, कहीं मुख्यमंत्री की कुर्सी और सारे साधन ना छीन जाए. इसलिए अरविंद जी सत्ता के लिए मरे जा रहे हैं, एक के बाद एक घोषणाएं कर रहे हैं कि कोई भी तबका किसी भी तरीके से दूर ना हो जाए, इसलिए घोषणाएं हो रही है लेकिन सच्चाई सामने आएगी. રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવાનો મામલો પોલીસ દ્વારા વિધર્મીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 શખ્સોને ઘટના સ્થળે લઈ જવાયા હતા. વેપારીઓની દુકાનોના તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો હતો. રાજકોટમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. 2 દિવસમાં વધુ એક નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ હોટલમાંથી બહાર નીકળતા યુગલનો તોડ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી 50,000ની માંગણી કરી હતી. યુવકે બદનામીના ડરે ₹31,000 નકલી પોલીસને આપ્યા પણ હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ફરિયાદના આધારે પોપટપરામાંથી મહીર ફુગશિયાની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે તોડ અને અપહરણના ગુનામાં 4 આરોપી ઝડપાયા હતા. 2 દિવસમાં રાજકોટ શહેર પોલીસે કુલ 5 નકલી પોલીસની ધરપકડ કરી છે. એક ફરિયાદી ભાઈ પોતાની મહિલા મિત્ર સાથે એ ડિવિઝન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાવા માટે ગયા હતા. જ્યારે એ હોટલમાંથી પરત થતા હતા ત્યારે એમને એક અજાણ્યો માણસ મળીને ધમકાવવા માંડ્યો કે હું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં છું અને હું તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દઈશ, હું તમે છોકરીને લઈને હોટલમાં ગયા છો અને જે તમારી બદનામીથી બચવું હોય તો મને 50,000 રૂપિયા આપો. એવી પરિસ્થિતિમાં જે ફરિયાદી હતા એમના દ્વારા એમના પાસે તરત જ જે 12,000 રૂપિયા હતા રોકડ રકમ એમને હેન્ડઓવર કરવામાં આવી દેવી હતી અને ફરીથી પૈસાની માંગણી કરતા ફરિયાદી દ્વારા એટીએમમાંથી 19,000 રૂપિયા કાઢીને આરોપીને સોંપવામાં આવ્યા હતા. એવી રીતે જે આરોપી હતો આરોપી દ્વારા ફરિયાદી પાસેથી કુલ 31,000 એક્સટોર્ટ ખંડણી લઈ લેવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરીને આરોપી મિહિર કુગસિયાને હસ્તગત કરવામાં આવ્યો છે અને એમના પાસેથી રોકડ રકમની રિકવરી કરવામાં આવી છે. વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવા મુદ્દે હર્ષ સંઘવીએ પોસ્ટ કરી હતી. રાજકોટમાં દુકાન ખાલી કરાવનાર સામે કાર્યવાહી કરાઈ છે. સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોસ્ટ કરી હતી. ગેરકાયદે પ્રવૃત્તિના કારણે લોકોને હેરાન થવા દઈશું નહીં. હર્ષભાઈ સંઘવીનું નિવેદન, અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ. તમામ દુકાનો ખુલી ગઈ. આરોપીની ધરપકડ પણ થઈ ગઈ છે. મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9ની ધરપકડ કરાઈ છે. વધુ સમાચારો પર નજર કરીશું પણ હાલ સમય થઈ રહ્યો છે બ્રેકનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો એએમસી ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં ગેરરીતિનો મામલો, જેમાં માર્ક્સમાં ફેરફાર કરનાર પુલકિતના રિમાન્ડ મંજૂર કરાયા છે. કારંજ પોલીસે ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પુલકિત સથવારાના મેટ્રો કોર્ટ જેણે 9 જાન્યુઆરી સુધીના રિમાન્ડની મંજૂરી આપી છે. પુલકિત પર ભલામણના આધારે માર્ક્સમાં વધારો કર્યાનો આરોપ હતો. રિઝલ્ટના માર્ક્સમાં ચેડા કરી 3 લોકોની ખોટી ભરતી કરાઈ હતી. 5,000 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
ગુજરાતમાં એસએમસીને મળશે આગવું પોલીસ સ્ટેશન. રાજ્યના ગૃહ વિભાગે જાહેરાત કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલને પોલીસ સ્ટેશન મળશે. રાજ્ય કક્ષાનું એકમાત્ર એસએમસીનું પોલીસ સ્ટેશન હશે. રાજ્યમાં એસએમસીની કાર્યક્ષમતા વધારવા માટે આ નિર્ણય લેવાયો છે. 5 પીએસઆઈ અને 5 પીઆઈની નિમણૂક કરવામાં આવશે. રાજ્યને સ્પર્શતા ગુના દાખલ કરી તપાસ કરવામાં આવશે. એસએમસીનું સંપૂર્ણ મોનિટરિંગ ડીજીપી કક્ષાએથી થશે. મહેરબાન ડીજીપી સાહેબ તરફથી એસએમસીમાં દરખાસ્ત કરવામાં આવેલી કે એસએમસીના જે ગુનાઓ દાખલ થાય છે તેમાં અમુક ગુનાઓ સમગ્ર ગુજરાતની સ્પર્શતા ગુના હતા. જે આધારે ડીજીપી સાહેબે દરખાસ્ત કરતા ગૃહ વિભાગ દ્વારા 2 જાન્યુઆરીના રોજ એસએમસીને સમગ્ર રાજ્યનું પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવેલ છે. એટલે આ પોલીસ સ્ટેશન ફક્ત એસએમસીનું પોલીસ સ્ટેશન એક જ બનશે, જે ગાંધીનગરમાં હાલ અમારી જે ઓફિસ અહીંયા કાર્યરત થશે અને તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત રહેશે, જેમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ માઇનોર એક્ટના તમામ પોલીસ અધિકારના ગુનાઓ દાખલ કરવામાં આવશે. અમે 0 બજેટથી જ પોલીસ સ્ટેશનની મંજૂરી માગેલી, જે આધારે ગૃહ વિભાગે 0 બજેટથી જ પોલીસ સ્ટેશન મંજૂર કરેલ છે. એટલે હાલ અમારું જે સ્ટ્રેન્થ છે પ્રતિનિયુક્તિ ઉપર, એમાંથી 5 પીએસઆઈ 5 પીઆઈ એની નિમણૂક કરવામાં આવશે. બાકીના જે પોલીસ સ્ટેશનની જરૂર પડશે એ પોલીસ સ્ટેશનમાંથી લઈ અને પ્રતિનિધિત્વ ઉપર નિમણૂક કરવામાં આવશે. ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા 19મા પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા. ગણેશ ગ્રાઉન્ડ પર 3, 4 અને 5 જાન્યુઆરી દરમિયાન આ પ્રોપર્ટી શો યોજાઈ રહ્યો છે. અમદાવાદ શહેરના 50થી વધુ ડેવલપર્સ ભાગ લઈ રહ્યા છે. શહેર સહિત રાજ્યના નામાંકિત બિલ્ડરો, ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. પેરીફેરીમાં નવા વિકસિત પ્રોજેક્ટ, પ્લોટિંગ, વીકેન્ડ વિલાની પ્રોપર્ટી ડિસ્પ્લે કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ક્રેડાઈની કામગીરીને બિરદાવી હતી. ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ ઇન્ડિયાએ એક નવી શરૂઆત કરી છે. ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. રાજ્યની અનેક શાળા દત્તક લઈ વિકસિત બનાવી છે. ગુજરાત ક્રેડાઈએ ગ્રાઉન્ડ ઝીરો પર કામ કર્યું છે. અમદાવાદની કુલ 25 શાળામાં કામ પૂર્ણ થયું છે. બાળકો માટે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરી તે મોટી વાત છે. ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન. સર્વપ્રથમ તો હું ક્રેડાઈ ગુજરાતને, ગુજરાતના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાન્ય રીતે બિલ્ડરોને એક બિઝનેસમેન તરીકે જોવામાં આવે છે, પરંતુ ક્રેડાઈ ઇન્ડિયા દ્વારા એક અદ્ભુત ઇનિશિયેટિવ હાથમાં લેવામાં આવ્યો અને એ ઇનિશિયેટિવને ગુજરાત ક્રેડાઈ દ્વારા માત્ર સ્કૂલોને દત્તક લેવી એટલું જ નહીં, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર એ કામને પૂર્ણ કરવું એ સૌથી મહત્ત્વનું કામ છે. કારણ કે કોન્ફરન્સીસમાં આપણે જોયું હશે કે ડિક્લેરેશન તો ઘણા બધા થતા હોય, પરંતુ એ ડિક્લેરેશન પછી ગ્રાઉન્ડ ઝીરો પર એ કામગીરી પૂર્ણ કરવી એ સૌથી મોટી ચેલેન્જ હોય છે. કરોડો રૂપિયાનો કોઈ પ્રોજેક્ટ આપશો તો બેઠા બેઠા તમે કરી લેશો, પરંતુ અલગ અલગ સ્કૂલોમાં માઇન્ડ એપ્લાય કરવું, એ ઇનિશિયેટિવને હાથમાં લેવું, એ કામ પૂર્ણ કરવું અને માત્ર એ બાળકો માટે ટોયલેટ્સ, હાઇજીન ડેવલપ કરવી કે પાણીની વ્યવસ્થાઓ કરવી એટલું જ નહીં, પરંતુ સરકાર સાથે વિચારોને આગળ વધારવા માટે એ કામને માત્ર કેપેક્સ આપવું એટલું જ નહીં અને એ કામને પૂર્ણ કરીને ઓપનિંગ કરી લેવું એટલું જ નહીં, આવનારા 3 વર્ષ સુધી એનું મેન્ટેનન્સનું બી ધ્યાન રાખવું, એ આ પ્રોજેક્ટનો વિચારો તમારા કેટલા ડીપ છે એ એનાથી પુરવાર થઈ રહ્યું છે. જંત્રીના ભાવ વધારા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હળવી ટકોર કરી છે. તેમણે કહ્યું હતું કે જંત્રીમાં તમને એવું લાગે કે આવું ક્યાંય નથી. તમે જે જંત્રીના આંકડા આપ્યા તેમાંથી જ આંકડો આવ્યો હોય. કોઈએ ગભરાવાની જરૂર નથી. આપણે સારી રીતે વિકસિત ભારત તરફ આગળ વધીશું. તમારે ડેવલપર તરીકે ખૂબ સારી જવાબદારી નિભાવવાની છે. સરકારની તમારી સાથે ઊભા રહેવાની તૈયારી છે. હું તમારી સાથે ખુલ્લા મને ચર્ચા કરવા તૈયાર છું. મુખ્યમંત્રીનું નિવેદન. પણ અમારી આમ શું છે કે ભાઈ ઘણી વખતે જંત્રી મુકાઈ તો જંત્રી ક્યાંક એકાદ બે જગ્યાએ ક્યાંક એવા બી આંકડો આવી જાય કે ભાઈ એમ લાગે કે આવું તો છે જ નહીં નીચે ક્યાંય પણ એવા 50 આંકડા છે કે જે તમે આપેલા હોય એની ઉપરથી આંકડો આવ્યો હોય છે. કેમ શાંત થઈ ગયા પાછા? પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું અને
વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો, તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ. પણ નાની નાની માન્ય વડાપ્રધાન શ્રી બીજી ઇનિંગ્સમાં જેમ હર્ષભાઈ અહીંયાથી કહેતા હતા, લાખો પરિવાર નહીં, કરોડો પરિવારના માથે છત આપ્યું છે, કરોડો પરિવાર. અને બીજી આ ત્રીજી ટર્મમાં બીજા 3 કરોડ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં માન્ય નરેન્દ્રભાઈએ મંજૂરી આપી દીધી છે. એટલે એ સરકાર તરીકે સરકાર બનાવે છે, પણ એક તમે પણ એફોર્ડેબલ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન થોડીક બદલાઈ ગઈ હોય એવું લાગે છે. એટલે થોડીક એમાં આપણે બધાએ રિવાઇઝ કરવાની જરૂર છે. અને એક નાના મકાનો કેવી રીતે બનાવી શકાય, 2 બેડરૂમ 1 બેડરૂમ, અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે. જેતપુરમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે. ગેરકાયદેસર ધોલાઈ ઘાટ કારખાના વિરુદ્ધનો અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ પ્રિન્ટિંગ એસોસિએશન સફાળું જાગ્યું છે. એસોસિએશન એ સાડી કારખાના અને ધોલાઈ ઘાટ વિરુદ્ધ લેટર લખ્યો છે. એસોસિએશનને બદનામ કરનાર સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. જેતપુર જીપીસીબી અને નાપા ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે. ગેરકાયદેસર કારખાના અને ધોલાઈ ઘાટ ઉપર કાર્યવાહીની માંગ થઈ છે. કાર્યવાહી નહીં થાય તો એસોસિએશન પ્રમુખ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે. ગુજરાત ફર્સ્ટની જે આવી જે એને પર્દાફાશ કર્યો ત્યારે અમે પણ એને કાલે પણ અમે લેટર લખ્યો છે કે ભાઈ આ લોકો પ્રદૂષણ કરે એની અંદર જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો ઉદ્યોગ બદનામ થાય છે. તો આવા લોકો તત્વો જે હોય એને અમે પણ એની સાથે છીએ કે તંત્ર એને પાઠ ભણાવે, કોઈ પણ પોલીસ કેસ કરે કે કોઈ પણ કડકમાં કડક કાયદા કઈ રીતે એની સામે પગલાં લે એવી અમારી પણ માંગ છે, જેથી કરીને અમે બદનામ ન થઈએ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંચાલક કાર્તિક પટેલની અરજી પર સુનાવણી. હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી. બેદરકારી અંગે વકીલે ડાયરેક્ટરની જવાબદારી સામે સવાલો ઉઠાવ્યા. જે રીતે કાર્તિકના વકીલે સવાલો ઉઠાવ્યા હતા કે શું આ પ્રકારની ઘટના માટે ડાયરેક્ટર જવાબદાર હોઈ શકે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાના આધારે દલીલો કરવામાં આવી હતી. કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. કાર્તિકની જામીન અરજી સામે સરકારી વકીલે કોર્ટમાં સવાલો ઉઠાવ્યા હતા. સરકારી વકીલે કહ્યું હતું કે અરજી કાર્તિક પટેલે નહીં પણ અન્ય વ્યક્તિએ કરી છે. કાર્તિક પટેલ ક્યાં છે તે અંગે અરજીમાં કોઈ ઉલ્લેખ નથી. અરજી કેમ કરી તે અંગે ઉલ્લેખ ન હોવાથી ટકવા પાત્ર નથી. ડીસામાં બજાર વચ્ચે કેક કાપતો વિડીયો વાયરલ થયો છે. અસામાજિક તત્વોએ તલવારથી કેક કાપી ડાન્સ કર્યો હતો. લુખ્ખા તત્વોને પોલીસનો ડર રહ્યો જ નથી. નટવર ઠાકોર નામના યુવકે ફેસબુકમાં વિડીયો વાયરલ કર્યો હતો. વિડીયોમાં દેખાતા યુવકોની અટકાયત કરી પોલીસ મથકે લવાયા હતા. સુરેન્દ્રનગરમાં તલવારના ઘા ઝીકી યુવકની હત્યા કરવામાં આવી. ચોટીલાના પીપરાળી ગામે 5 શખ્સોએ હત્યા કરી હતી. યુવતી સાથે દુષ્કર્મ આચરનાર વિપુલ સાકરિયા પર હુમલો થયો. સજા ભોગવી જેલમાંથી છૂટી પરત ફરતા હત્યા નિપજાવી હતી. ફરાર આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. અમદાવાદના બોપલ વિસ્તારમાં લૂંટની ઘટનામાં તપાસ કરવામાં આવી રહી છે. સાઉથ બોપલમાં કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ હતી. હથિયાર સાથે આવેલા 4 લોકો લૂંટ કરી ફરાર થયા હતા. સોનીને હથિયાર બતાવી લાખોના દાગીના ચોરી કરી ફરાર થયા. ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. વડોદરા કાસમાલા ગેંગની તપાસમાં ખુલાસો થયો છે. ગેંગના 5 સાગરીતો 12 દિવસના રિમાન્ડ ઉપર છે. કાસમાલા ગેંગે 10 વર્ષમાં 164 ગુનાઓ આચર્યા છે. કારેલીબાગમાં યુવકને આંતરી ખંડણી માંગી હતી. વિરમગામના એક ગામડામાં ઉપયોગમાં લીધેલ હથિયારો સંતાડ્યા હતા. આગ્રા શહેરના મોલાના ચોકથી ખરીદી કરી રિવોલ્વર. પોલીસે ડાયરી અને હથિયારનો કબજો લેવા કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્રમાં છુપાવેલી ડાયરીમાં ખંડણીમાં ભોગ બનનારના નામ છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સુનાવણી ટળી છે. પૂર્વ ટીપીઓ અને એટીપીઓએ કરેલી અરજી ટળી છે, ત્યારે ડિસ્ચાર્જ અરજી અંગે આગામી 17 તારીખે સુનાવણી થશે. આરોપીઓએ સેશન્સ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. મનસુખ સાગઠિયાએ
બિન તોહમત મુક્તિ માટે અરજી કરી હતી. રાકેશ મકવાણા અને જયદીપ ચૌધરીએ અરજી કરી હતી. મનસુખ સાગઠિયાએ દોષનો ટોપલો મનપા કમિશનર પર ઠાલવ્યો છે. અમદાવાદમાં આજથી ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે. સોમવારથી શુક્રવાર દરમિયાન 70 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. શનિવાર અને રવિવારે 100 રૂપિયા પ્રવેશ ફી રાખવામાં આવી છે. સ્પેશિયલ ફ્લાવર શોની વિઝિટ માટે 500 રૂપિયા ફી રખાઈ છે. સિવિક સેન્ટર પરથી ટિકિટ ઓનલાઈન બુક કરી શકાશે. ભારતના વિકાસની થીમ પર સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવ્યા છે. સ્કલ્પચર પર લગાવેલા QR કોડને સ્કેન કરવાથી માહિતી મળશે. લોક માગણીને ધ્યાનમાં રાખીને સમય મર્યાદામાં વધારો થઈ શકે છે. સવારે અને સાંજે બે 1-1 કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે. સવારે 8 થી 9, રાત્રે 10 થી 11 માટે. આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે, લગભગ 20 થી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે, એમાં QR કોડ મૂક્યા છે. QR કોડને સ્કેન કરતાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે. આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે. વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે, એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે. આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છીએ એ બુકે, એ બિગેસ્ટ બુકેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું. વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીએ જિલ્લા ભાજપ સાથે બેઠક કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સયાજીપુરા સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી હતી. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના કામોને લઈને બેઠકમાં રજૂઆત કરી હતી. તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી. બેઠકમાં શહેર જિલ્લાના નવા ભાજપ પ્રમુખને લઈને પણ ચર્ચા થઈ હતી. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે શુભેચ્છા મુલાકાત લીધી હતી. જનતા પાર્ટી પ્રમુખ, ત્રણેય મહામંત્રી અને જિલ્લાના વિવિધ પ્રશ્નોને લઈને તમામ અધિકારીઓ સમક્ષ જે પણ આજે આ મિટિંગ થઈ છે એ એક પ્રક્રિયા છે ને, દર મહિનામાં આ પ્રક્રિયા થતી જ હોય છે અને કોઈ પણ પ્રાંત પ્રશ્નોને વાચા અપાતી હોય છે. એ તો ઓલ ઓવર ગુજરાતમાં કોઈ ખાસ રજૂઆત નથી. કાલે જિલ્લા ભાજપ માટેના પ્રમુખના ફોર્મ ભરાવાના છે અને બધા જ જિલ્લામાંથી જે કઈ યોગ્ય હશે એ લોકો ફોર્મ ભરશે અને પછી જે સંકલન છે તારીખ 6 છે મારા જાણવા પ્રમાણે. તો આગામી જે પંચાયતો નગરપાલિકાની બાય ઇલેક્શન આવી રહ્યા છે એના માટેની થોડી ચર્ચા હતી અને જે કંઈ નાના મોટા જિલ્લાના પ્રશ્નો છે ધારાસભ્યો અને સાંસદ પાસે આવ્યા એ બાબતની ચર્ચા હતી. વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવાદિત નિર્ણય લેવાયો છે. ડ્રેનેજના કામોમાં સ્થાયી સમિતિની વહાલા દવલાની નીતિ સામે આવી છે. વોર્ડ નંબર 10માં ડ્રેનેજ લાઇનનું કામ કોન્ટ્રાક્ટરને 9.47% ઓછા ભાવે અપાયું છે. વોર્ડ નંબર 8માં ડ્રેનેજ લાઇનનું કામ બીજા કોન્ટ્રાક્ટરને 15% વધુ ભાવે આપ્યું છે. ત્યારે સ્થાયી સમિતિએ બીજા કોન્ટ્રાક્ટરને વધુ ભાવ આપી ફાયદો કરાવ્યો છે. સ્થાયી સમિતિના સભ્યોએ સીવીસી ગાઈડલાઇનનો પણ ભંગ કર્યો છે. પોતાના માણસોને ગોઠવવા સ્થાયી સમિતિની આ મનમાની વિપક્ષ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર સારું કામ નથી કરતો તો કેમ બ્લેકલિસ્ટ નથી કરતા? પરિબળો અલગ અલગ હોય છે. એટલે જે 5 નંબરનું કામ છે એ ઓપન વિસ્તારમાં કામ છે, એટલે 9.47% ઓછું આવ્યું છે અને આ ચાલુ ગામમાં એના વિવિધ ફળિયાઓમાં ડ્રેનેજની લાઈન નાખવાનું કામ છે, ગીચ વસ્તીમાં કરવાનું કામ છે. આથી જે એન્ડ પ્રોક્યોર પર ટેન્ડર કર્યા છે એમાં L1 તમામ એજન્સીઓ ઇજારો ભરવા માટે સ્વતંત્ર છે. એટલે સીવીસી ગાઈડલાઇન પ્રમાણે જે L1 આવે એને કામ અમે યુઝ્યુઅલી આપતા હોઈએ છીએ. સિવાય કે કોઈ બીજા અમારા સ્થાયીના સભ્યો હોય, એના સૂચનો હોય એ સર્વાનુમતે તમામ કામોને મંજૂર કરતા. કામ નથી કરતો તો બ્લેક લિસ્ટ કેમ નથી કરતા? જેમ મેં પત્ર લખ્યું છે હમણાં કે ભાઈ બ્લેક લિસ્ટ કરો પેલા પાણીવાળાને, કે ભાઈ તમે કરોડ રૂપિયા દંડ કરવાની તમારી સત્તા જ નથી. એ કોર્ટમાં જાય છે તો જીતી જશે. જે સત્તા વગરનું કામ કરી રહ્યા છો એના કરતાં બ્લેક લિસ્ટ કરો ને. સમય મર્યાદામાં કામ પૂરું નથી કર્યું તો બ્લેક લિસ્ટ કરો. પણ પોતાના મળતિયાઓને કામ આપવા માટે L1 પ્રમાણે બીજા કરી શકે એ તો કદાપી ચાલી શકે નહીં.
ગીર સોમનાથમાં ઘુસિયા ગામને લઈને કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે. તાલાલાના ઘુસિયા ગામે ધારાસભ્ય પુંજા વંશે આક્ષેપ કર્યો છે. ડિમોલેશન કર્યા બાદ પરિવારો શાળામાં રહેવા મજબૂર બન્યા છે. 6 માસ અગાઉ ડિમોલેશન કર્યા બાદ વ્યવસ્થાનો અભાવ છે. તંત્રએ લોકોને રહેવા માટે વ્યવસ્થા જ ન કરી હોવાનો આક્ષેપ કરાયો. વ્યવસ્થા કર્યા વિના જ મકાન પાડી દેતા લોકોને ભારે હાલાકી થઈ છે. ગામમાં વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરે સરકારનું ધ્યાન દોરીશ ધારાસભ્યોનું નિવેદન. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 6 મહિના પહેલા વેરાવળ તાલાલા રોડ ઉપરની જે દબાણો કરવામાં આવ્યા હોય એ દબાણોને દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર એટલે કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી અને 6 મહિના પહેલા ડિમોલેશન કરવામાં આવ્યું. ગામના આગેવાનોએ ડિમોલેશન કર્યા પછી જૂની જે પ્રાથમિક શાળા જે હતી એ પ્રાથમિક શાળાની અંદર કન્યા અને કુમાર આ બંને જે શાળા એક કરવામાં આવી છે અને એ અત્યારે જૂની પ્રાથમિક શાળા ખાલી થતા એના જે રૂમો છે એ રૂમોની અંદર આ પરિવારોને આશરો આપવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિના થયા. 6 મહિના પછી પણ હજી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમને જમીન ફાળવવા માટેની કોઈ કાર્યવાહી થઈ હોય એવું જણાતું નથી અથવા જિલ્લા વહીવટી તંત્રમાં આ સ્થળની નથી મામલતદારે મુલાકાતે આવ્યા, નથી તાલુકા વિકાસ અધિકારીજી આવ્યા. આ હાઇલાઇટ થાય અને સરકાર સુધી આ વાત પહોંચે. અમારા દ્વારા પણ જિલ્લા વહીવટી તંત્રને આ બાબતથી વાકેફ કરશું અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી સુધી પણ આ બાબતની રજૂઆત કરીને આ જે પરિવારો બેઘર બન્યા છે એ પરિવારોને આવનારા દિવસોની અંદર વહેલામાં વહેલી તકે સરકાર સુધી પહોંચે અને એમની જે માંગણી જે છે એ માંગણી આવનારા દિવસોમાં વહેલી તકે સરકાર દ્વારા સંતોષાય એના ભાગ તરીકે આજે અમે રૂબરૂ મુલાકાતે આવ્યા છીએ. વેરાવળના હાઉસિંગ વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું. થોડા દિવસ પહેલા જેને આખરી નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ ડિમોલિશન હાથ ધરાયું છે. રોડની સાઈડ પર દુકાનો અને ડેલાઓ દૂર કરાયા હતા. વેરાવળ પાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી. સુરેન્દ્રનગરના પાટડીમાં ધોળા દિવસે દાગીના ભરેલ બેગની ઉઠાંતરી થઈ છે. પાર્ક કરેલ કારમાંથી બેગની ઉઠાંતરી કરી 2 શખ્સો નાસી છૂટ્યા હતા. અંદાજે રૂપિયા 1 લાખથી વધુ રોકડ અને દાગીના ભરેલ બેગની ઉઠાંતરી થઈ હતી. 2 શખ્સો ઉઠાંતરી કરી ગણતરીની મિનિટોમાં જ રફુ ચક્કર થઈ ગયા હતા. બેગની ઉઠાંતરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પાટડી પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. કામરેજના વિહાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ટીડીઓ સચિન પટેલે કામરેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. મહિલા સરપંચે ચૂંટણીમાં બોગસ જાતિ પ્રમાણપત્ર મૂક્યું હતું. ખોટા દસ્તાવેજોથી ગુજરાત અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ બની ગયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક વ્યક્તિએ ફરિયાદ કરતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. તપાસમાં બોગસ જ્ઞાતિ પ્રમાણપત્ર હોવાનું સામે આવ્યું. મહિલા સરપંચને ગેરલાયક ઠેરવી હોદ્દા પરથી દૂર કરાયા છે. સરકાર સાથે છેતરપિંડી કરવાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સરપંચ બેઠક પર 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલ શિલ્પાબેન દીપકભાઈ રાઠોડના જાતિ પ્રમાણપત્રની તપાસ કરવા વિજિલન્સ સેલને અરજી કરેલ હતી. જે આધારે વિજિલન્સ સેલ દ્વારા તપાસ કરી તૈયાર કરેલ અહેવાલના આધારે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા શિલ્પાબેન દીપકભાઈ રાઠોડનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા રદ કરવાનો હુકમ કરી અમોને ગુજરાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબતના અધિનિયમ 2018ની કલમ 11 અને 12 મુજબ કાર્યવાહી કરવા અધિકૃત કરવામાં આવેલ હોય. અધિનિયમની કલમ 11 મુજબ તેઓને તેઓના હોદ્દા પરથી ગેરલાયક ઠેરવીને દૂર કરી કલમ 12 મુજબ તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે. વલસાડ જિલ્લા પોલીસે શાતીર ચોર ગેંગને ઝડપી પાડી છે. રૂપિયા 26 લાખના મુદ્દામાલ સાથે 3ની ધરપકડ કરવામાં આવી છે. એક વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ગેંગે વાપીના જૈન દેરાસર ઉપાશ્રયમાં નિશાન બનાવ્યું હતું. જૈન દેરાસરમાંથી 24 લાખના દાગીના અને રોકડની ચોરી કરી હતી. અન્ય વિસ્તારોમાં પણ બંગલાઓને પણ નિશાન બનાવ્યા હતા. ગેંગના સાગરીતો વિરુદ્ધ સુરતમાં ગુનો નોંધાયો છે. પોલીસની તપાસમાં વધુ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતા. નવસારીમાં એક જ દિવસમાં 80 લાખથી વધુની છેતરપિંડી હાથ ધરવામાં આવી હતી. 2 તાલુકામાં જુદી જુદી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ હતી. ટાસ્ક કમ્પ્લીટના નામે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું. નાણાંનું રોકાણ કરાવી ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી.
લાઈવ કોમ્યુનિટી D722 નામના ગ્રુપથી છેતરપિંડી આચરી હતી. ટેલિગ્રામ લિંક મેળવી ઓનલાઈન એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કરવામાં આવી. ₹39.37 લાખની છેતરપિંડી આચરવામાં આવી. રોકાણ કરેલી રકમ પાછી ન મળતા સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકો જો પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય તો ચેતી જજો. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કવાયે બોલાવવામાં આવી શકે છે. પરિપત્ર પ્રમાણે સ્કૂલના શિક્ષકો ન કરાવી શકે ટ્યુશન. ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા કપડવંજમાં તપાસ કરવામાં આવી. 2 અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવી. ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન ક્લાસીસ કરતા ઝડપાયા હતા. શિક્ષક હિતેશ પ્રજાપતિ ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. સ્કૂલના આચાર્ય હરેશ પટેલ એ ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. શિક્ષણ વિભાગે બાતમીના આધારે બંને જગ્યાએ તપાસ કરી હતી. તપાસના જે રીતે શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ દ્વારા આ તપાસ કરવામાં આવી હતી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.